ભગવાનને ગોકુળની યાદ આવી છે. ખાલી કૃષ્ણએ જ રાધા માટે મોરલી નથી વગાડી સાહેબ. આપણને ત્યાં સુધીનું જ ખબર છે કે કૃષ્ણએ રાધા સાથે એ મોરલી વગાડી, પણ દ્વારિકામાં આવ્યા પછી કૃષ્ણએ હાથમાં મોરલી લીધી નથી. કારણ કે જ્યાં ફૂંક મારે ને ત્યાં એનો વ્રજ યાદ આવે સાહેબ, એની રાધા યાદ આવે. અદ્ભુત રચના છે સાહેબ. આના ઉપર હું 2 દિવસ કથા કરું. અમારો કવિ કહે છે, સોનાની નગરીમાં સુતે રાધાજી કહે છે, સોનાની નગરીમાં સુતે શામને મેઘલડી રાતે જગાડે જગાડે બીજો ગણવેણું વગાડે વગાડે બીજો ગણવેણું વગાડે. સોળે શણગારી સજી યમુનાને કાંઠડે, સોળે શણગારી સજી યમુનાને કાંઠડે. રાધાજી બંસરી ફૂંકે, રાધાજી બંસરી ફૂંકે, ચાંદલિયોથી જીને યજવાળો આપતો, ચાંદલિયોથી જીને યજવાળો આપતો. અંબોડે મોર પીછે મૂકે, અંબોડે મોર પીછે મૂકે, વિરહના સૂરો ઉઘાડે, વિરહના સૂરો ઉઘાડે ઉઘાડે, બીજો ગણવેણું વગાડે વગાડે, બીજો ગણ. રાધાજી પણ એટલા તડપા છે કૃષ્ણ માટે. ભગવાનને ગોકુળની યાદ આવે. અહીંયા દ્વારિકામાં એટલી બધી વ્યવસ્થા હતી, પણ કનૈયો વિચાર કરે કે અહીંયા ઘણી બધી પટરાણીઓ છે, પણ મારી રાધાજી તો ત્યાં વ્રજમાં રહી ગઈ છે. અહીંયા 56 ભોગ છે, પણ મારા માખણ ને મિશ્રી એ વ્રજમાં રહી ગયું છે. અહીંયા ભલે બધી સુખ છે, પણ યાદ તો મને વ્રજને આવે છે. નંદ બાબાને યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અહીંયા ભલે સોનાના ચાંદીના વાસણ છે, પણ કાસાના જે વાસણો હતા ને, એટલે ગોકુળની યાદ આવી.